તો વાત કરીએ હવે બોટાદના કુંડલી ગામમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે। બંને આરોપીની ધરપકડ બાદ કરેલી પૂછતાછમાં મોટો ઘસફોડ થવા પામ્યો છે। ટ્રેન ઉથલાવીને મુસાફરોને લૂંટવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। આર્થિક તંગીને લીધે ટ્રેન ઉથલાવીને લૂંટ કરવાનો સમગ્ર પ્લાન બનાવાયો હતો। ટ્રેન કેવી રીતે લૂંટાય તેના માટે યુટ્યુબમાંથી વિડીયો જોયો હતો। અડાવ ગામના જયેશ બાવળિયા ઉર્ફે જલો અને રમેશ સલિયા નામના આરોપીની હાલ તો ધરપકડ કરી લેવાઈ છે। 25 સપ્ટેમ્બરે રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગટર મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ તો બોટાદ પોલીસ, એસઓજી, એલસીબી અને રેલવે વિભાગની ટીમ કાર્યરત થઈ હતી અને જેને લઈને હવે આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ને જેમાં ખુલાસો થવા પામ્યો છે। બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે, એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું। પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એમણે ટ્રેનનો પાટો ફોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એ અંગે ઝીણવટભરી તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ છે।